श्रीमान मुकरिया राम। माननीय सभापति महोदय जी, वंदन प्रणाम। मैं मेरी मातृभाषा हिंदी गुजराती में बोलना चाहता हूँ। હું નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના સંકલિત ભંડોળમાંથી ખર્ચને અધિકૃત કરવા માટે વિનિયોગ 2 બિલ 2026ના વિચારણાને મજબૂત સમર્થન આપવા માટે ઊભો થયો છું। રાષ્ટ્રના નાણાકીય બાબતો પરની આ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાની મને તક આપવા બદલ હું આપનો આભાર માનું છું। આ બિલ ફક્ત બંધારણીય ઔપચારિકતા નથી, તે સરકારના દ્રષ્ટિકોણ, પ્રાથમિકતાઓ, ભારતના લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। આજે આપણે જે પણ ફાળવણીને મંજૂરી આપીએ છીએ તે એક મજબૂત, વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા તરફ એક પગલું રજૂ કરે છે। આ પદ્ધતિ દ્વારા જ શાસન આપણા નાગરિકો માટે મૂર્ત પરિણામોમાં પરિણમે છે। હું આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી કે જેમને ગઈકાલે જ રેકોર્ડ બનાવ્યો છે 8,200થી ઉપરના દિવસો સુધીનું નેતૃત્વ આપવાનો, તેમને હું મારા વંદન કરું છું, પ્રણામ કરું છું। આ ગતિશીલ નેતૃત્વ પ્રશંસા કરવા માગું છું। તેમના દૂરદર્શી માર્ગદર્શન હેઠળ ભારતે તમામ ક્ષેત્રોમાં પરિવર્તનશીલ ફેરફારો જોયા છે। માળખાગત સુવિધાઓના વિસ્તરણથી લઈને ડિજિટલ શાસન સુધી, નાણાકીય સમાવેશથી લઈને વૈશ્વિક રાજદારી સુધી સરકાર હેતુની સ્પષ્ટતા, અમલીકરણ, ગતિ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે પ્રતિબદ્ધતા સતત દર્શાવી છે। વિકસિત ભારતની વિભાવનામાં હવે માત્ર એક આકાંક્ષા રહી નથી, તે સતત વાસ્તવિકતા બની રહી છે। સાહેબ, આ સંદર્ભમાં વિનિયોગ બિલ હેઠળ ફાળવણી એવી સરકારને પ્રતિબિંબ કરે છે જે સમાવેશ સાથે વૃદ્ધિ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે। મૂડી ખર્ચ, માળખાગત વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ પર ભાર એક સંતુલિત વિભાજન દર્શાવે છે, જે અર્થતંત્ર સાથે સામાન્ય નાગરિકને પણ સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે। હું ખાસ કરીને ગુજરાતની નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂકવા માગું છું, જે વિકાસ સંચાલિત શાસનનું એક તેજસ્વી ઉદાહરણ છે। ગુજરાત લાંબા સમયથી ભારતીય અર્થતંત્રનું એક તેજસ્વી ઉદાહરણ રહ્યું છે। ગુજરાત લાંબા સમયથી ભારતીય અર્થતંત્ર વિકાસ એન્જિન રહ્યું છે અને તેની સતત પ્રગતિ વ્યાપક દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે ગાઢ રીતે જોડાયેલી છે। ઔદ્યોગિકરણ, બંદર સંચાલિત વિકાસ અને વ્યવસાય કરવાની સરળતામાં રાજ્યની સિદ્ધિઓની પ્રશંસનીય છે। ઔદ્યોગિક કોરિડોર અને રોકાણ ક્ષેત્રો સહિત ગુજરાતમાં વિશ્વકક્ષાના માળખાગત વિકાસે સ્થાનિક વૈશ્વિક રોકાણકારોને ખૂબ જ મોટા પ્રમાણમાં આકર્ષ્યા છે। આ પહેલો માત્ર રાજ્યના અર્થતંત્ર વેગ આપી રહી નથી, પરંતુ ભારતના એકંદર વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહી છે। આ બિલ દ્વારા સતત નાણાકીય સહાય વધુ મજબૂત બનાવશે અને ભારતની વૈશ્વિક સ્પર્ધામાં વધારો કરશે। સાહેબ, ડિસ્ટર્બ કરે છે, બોલે છે એટલે। સાહેબ, નવીનીકરણ ઉર્જામાં ગુજરાતનું નેતૃત્વ ગર્વનું ક્ષેત્ર છે। રાજ્ય સૌર પવન ઉર્જામાં નોંધપાત્ર પ્રગતિ કરે છે, જે ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો ટેકો આપે છે। પર્યાપ્ત ફાળવણી દ્વારા સરકારનું ગ્રીન ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવા, નવી રોજગારીની તકો ઊભી કરતી વખતે ભારત તેના આબોહવા લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવા માટે ટ્રેક પર રહેશે તેની ખાતરી થશે। કૃષિ ક્ષેત્રમાં પણ ગુજરાતે સ્થાપકતા અને નવીનતા દર્શાવી છે। ખેડૂતોને સુધારેલી સિંચાઈ સુવિધાઓ, આધુનિક તકનીકો અને સહાય સરકારી નીતિઓનો લાભ મળ્યો। સિંચાઈ ટેકનોલોજી, બજાર જોડાણ, રોકાણ દ્વારા કૃષિને મજબૂત બનાવવા પર સરકારના સતત ધ્યાનની હું પ્રશંસા કરું છું। સાહેબ, ગુજરાતનું દરિયાકાંઠાનું અર્થતંત્ર અપાર સંભાવનાઓ પ્રદાન કરે છે। દેશના સૌથી લાંબા દરિયાકાંઠામાં ગુજરાત લગભગ 2300 કિલોમીટર એક સાથે રાજ્યના બંદર સંચાલિત વિકાસ, માછીમારી, દરિયાઈ વેપારનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે ગુજરાત। આ દિશામાં સરકારની પહેલ પ્રશંસાને પાત્ર છે અને આ બિલ દ્વારા વધુ સમર્થનની તકો મળશે। ગુજરાતમાં શહેરી વિકાસ પણ બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે, જેમાં અમદાવાદ, સુરત, અમારું રાજકોટ શહેર આ બધા આયોજિત વિકાસ મોડેલ તરીકે ઉભરી રહ્યા છે। સ્માર્ટ સિટીઝ, હાઉસિંગ, શહેરી માળખાગત સુવિધાઓ પર સરકારનું ધ્યાન સ્પષ્ટપણે દેખાય છે અને પ્રયાસો નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરી રહ્યા છે। સાહેબ, આ સરકાર વિશે સૌથી પ્રશંસનીય બાબત એ છે કે સમાવેશ વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા છે। આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે તેણે ખાતરી કરી છે કે લાભો ગરીબ, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ સુધી પહોંચે છે। આવા સ્વચ્છતા, આરોગ્ય સંભાળ અને નાણાકીય સમાજ માટે યોજનાઓને દેશભરમાં લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે। ખાસ
જેમ જેમ આપણા વિનિયોગ બિલ પસાર કરીએ છીએ તેમ તેમ આપણે જાહેર ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારીના મહત્વને પણ સ્વીકારવું જોઈએ. આ સરકારે ભંડોળનો અસરકારક રીતે ઉપયોગ થાય, લીકેજ વિના ઇચ્છિત લાભો લાભાર્થી સુધી પહોંચે તે નિશ્ચિત કરવા પણ પગલાં લીધા છે. અગાઉની મિત્રો નથી હાજર કોઈ, કોંગ્રેસની સરકારે આકાશમાં પાતાળમાં જ્યાં જ્યાં મેળ પડ્યો ત્યાંથી વિકાસને બદલે ખીચા ભરવાનું કામ કર્યું અને દેશને ખૂબ જ પાછળ લઈ ગયા. આ મોદી સાહેબ આવ્યા 14માં તો અત્યાર સુધીમાં ઘણા બધા ખાડા જે બાકી હતા એ ભરાઈ ગયા છે અને હવે હાઈવે ટ્રેક ઉપર આપણો દેશનો વિકાસ વિશ્વમાં દેખાઈ રહ્યો છે. નહીં તો અત્યાર સુધી ભારત દેશને મોદી સાહેબ આવ્યા પહેલા ભિખારી, કંગાળો, મદારીઓના દેશ તરીકે ઓળખાતો હતો. અત્યારે આપણે વિદેશમાં જઈએ, પાસપોર્ટ જઈને યા મોડી મોડી, આ લોકોને કદાચ બીજું બોલતા ફાવે ન બોલો, મોડી મોડી કરે એટલે આપણે સમજી જવાનું કે આપણા દેશના ગૌરવ સાથે વખાણ થઈ રહ્યા છે. આ નિષ્કર્ષમાં સાહેબ મારે એટલું જ કહેવાનું છે કે વિનિયોગ નંબર 2 બિલ 2024 હૃદયપૂર્વક સમર્થન આપું છું. એક એવી સરકારને પ્રતિબિંબ કરે છે જે નિર્ણાયક સ્વપ્નદ્રષ્ટા લોકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. નરેન્દ્ર મોદી સાહેબના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત આત્મવિશ્વાસને વૈશ્વિક આર્થિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે. પણ અમારા વિપક્ષના મિત્રોને આ વિકાસ દેખાતો નથી અને પોતાના પક્ષનો વિનાશ તરફ જાય છે. હું તો એવું કહું છું કે આપ સૌ અમારી સાથે જોડાઈ જાઓ દેશના વિકાસ માટે. મોદી સાહેબનો વિરોધ વ્યક્તિગત ન હોઈ શકે, દેશના વડાપ્રધાન છે અને દેશના વડાપ્રધાનનું 142 કરોડમાં જે આગવું સ્થાન છે તો આપણે પણ આપણે સાથે જોડાય અને માત્ર વિકાસની નીતિમાં આપણે સાથે જોડાઈ જઈએ જેથી સોનામાં સુગંધ ભરશે. બાકી વિરોધ કરવાથી મતદારો બધા જાણે છે બધું, કોઈ ક્યારેય બોલતું નથી. પણ ચૂંટણી આવે, હમણાં બંગાળમાં આવશે, ચેન્નાઈમાં આવશે, થપથપાઈને મત આપશે ત્યારે આપ સૌને ખબર પડશે. ત્યાં સુધીમાં લંકા લૂંટાઈ જશે અને મોડું થઈ જશે. હજી પણ હું આપ સૌને વિનંતી કરું છું આપના માધ્યમથી કે આ દેશના સશક્ત વડાપ્રધાન જે રીતે કામ કરી રહ્યા છે એમાં જુઓ છો શું, જોડાઈ જાઓ. આ એક અમારું સ્લોગન હતું જે તે વખતનું કોલેજ કાર્ડનું નરહરિભાઈની વખતમાં કે જુઓ છો શું, અમે પ્લે કાર્ડ લઈને ઉગતા જોડાઈ જાઓ. એનો મારો કહેવાનો મતલબ એ છે કે આટલો વિકાસ દેશમાં થઈ રહ્યો છે અને આપણે ક્યાં ને ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. અત્યારે આપણે 3જા ક્રમે પહોંચવા આવ્યા છે આર્થિક રીતે પણ અને વિશ્વમાં તાકાતની રીતે પણ અને વિશ્વના સંબંધો બધા સાથેના આપણા જે ઉભરી રહ્યા છે તે એવા છે. તો કોંગ્રેસના મિત્રો, આપના મિત્રો જે કોઈ હાજર હોય ન હોય, સાંભળતા હોય એ બધાને પણ હું વિનંતી કરું છું આપના માધ્યમથી કે આ દેશના વિકાસમાં જોડાઈ જાઓ. જોડાશો તો આપણું પણ કંઈક જોડાણ થશે, નહીંતર એવું થશે કે ઘટત જાય. એમાં ધીમે ધીમે ઘટતું જશે અને પછી એવું થશે કે વિરોધ પક્ષ જે આપણે જોતો હોય મજબૂત એ ન મળે અને પછી એવું થાય કે પસ્તાવું પણ થાય. જે મરે હમણાં એમ થશે કે હમણાં આટલા સમયમાં અમારું સેશન પૂરું થશે તો એમ થાય કે એટલું કામ રહી ગયું, એટલું કામ રહી ગયું. એમ જો કોંગ્રેસના મિત્રો હજુ પણ સમજી જાય અને મોદી સાહેબ સાથે જોડાઈ જાય વિકાસના કામ માટે, એ જ મારી આપ સૌના માધ્યમથી અભ્યર્થના છે. અને ખાસ ભારત આત્મવિશ્વાસથી વૈશ્વિક આર્થિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણે જવાબદારી અને ગર્વની ભાવના સાથે આ બિલ પસાર કરીએ અને વિકસિત અને સમૃદ્ધ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ સાથે મળી, હળી મળી અને કામ કરતા રહીએ, જેનાથી દેશમાં પણ આપણે કંઈક આપણું યોગદાન આપ્યું એવું ગણાશે. આપણી આગળની પેઢી છે એ પણ યાદ કરશે કે આ મોદી યુગમાં અમારા વડીલો મોદી સાહેબની સરકારમાં કે મોદી સાહેબ સમયમાં સંસદ સભ્ય હતા, રાજ્યસભામાં હતા અને એનું પણ યોગદાન છે, એનું ગૌરવ પણ થશે. માટે આપ સૌને સમગ્ર આગ્રહને વિનંતી કરું છું કે આ મોદી યુગના વિકાસમાં સૌ સાથે જોડાઈ જાય. આપણે પણ યજ્ઞમાં થોડી કોઈ આહુતિ નાખીએ અને આહુતિ આપવાથી આપણું પણ કલ્યાણ થશે અને દેશનું પણ કલ્યાણ થશે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. સૌને સદબુદ્ધિ આપો. જય સોમનાથ, વંદન. થેન્ક યુ ડોક્ટર ભીમસિંહજી. ડોક્ટર